નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે કોમલ અગ્રવાલ। શરૂઆત કરી મહત્વના સમાચારોથી તો સુરતની વાત કરવામાં આવે, જ્યાં જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારથીની અધ્યક્ષતામાં હાઈ લેવલની બેઠક આજે સંબંધિત વિભાગો સાથે યોજાઈ। એક કમિટીની રચના કરવામાં આવી। ગેસ સિલિન્ડરનું ભારણ ઓછું થાય તે માટેના પ્રયાસ, ચાલુ સપ્તાહમાં સમસ્યાનું નિરાકરણ કરવાનો પ્રયાસ, ડોમેસ્ટિક અને એલપીજીના સપ્લાયમાં કોઈ સમસ્યા નથી, જરૂરિયાત કરતાં વધારે બોટલો નહીં લેવા વિનંતી, ગેસ સપ્લાયનો પુરવઠો પૂરતો છે, અત્યારે ઉદ્યોગોને કમર્શિયલ ગેસ સિલિન્ડરની તકલીફ છે। જેમાં આપણે સૌ જાણીએ છીએ કે અત્યારે જે યુદ્ધના લીધે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે, એમાં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અને ગવર્મેન્ટ ઓફ ગુજરાત તરફથી ઘણી બધી જે સૂચનાઓ અને એક એ હતી, આ બાબતમાં આપણે એક ડિસ્ટ્રિક્ટ ટાસ્ક ફોર્સની પણ રચના કરી છે, જેમાં જે કન્સર્ન્ડ જેટલા પણ ડિપાર્ટમેન્ટ્સ છે અને ગવર્મેન્ટ ઓફ ગુજરાત અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા તરફથી અમુક જે પ્રાયોરિટીઝ અને એસેન્શિયલ સર્વિસીસ જે નક્કી કરવામાં આવી છે એમને રેશનલાઇઝેશન માટે એક કમિટીની પણ નક્કી કરી છે। સાથે સાથે જ આપણું એક ફોકસ છે કે અત્યારે જેટલી પણ પાઇપ્ડ નેચરલ ગેસ એમાં કન્વર્ટ થઈ શકે, જેના કારણે જે સિલિન્ડર્સ અને એના ઉપર જે એલપીજી છે એના ઉપરથી જે ભારણ છે એ ઓછું થાય, એના માટે અમે જેટલી પણ ગુજરાત ગેસ પાસે અરજીઓ પેન્ડિંગ હતી અને કોઈ એનઓસીના કારણે કે કોઈ ડિપાર્ટમેન્ટની મંજૂરી બાબતની વાત હતી, એટલે અમે એસએમસી, આરએનબી, એનએચએઆઈ અને એટલે બધા જેટલી પણ અમલીકરણ એજન્સીસ છે જે લોકોના પરમિશનની જરૂર પડે છે, આ લોકો સાથે બેઠક કરીને એટલે વિધિન અ વીક આ બધે એનો નિકાલ કરવા માટે અને જેટલાક પેન્ડિંગ એપ્લિકેશન્સ છે એનો નિકાલ કરીને પાઇપ નેચરલ ગેસમાં કેવી રીતે આપણે એલપીજી કન્વર્ટ કરી શકીએ છીએ એ બાબતનું એક આખી મિટિંગનું આયોજન કર્યું હતું। આ સાથે જ હું આપના માધ્યમથી બધા જે ગ્રાહકો છે એમને પણ જણાવવા માગું છું કે ડોમેસ્ટિક એલપીજી અને જે એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન્સ છે, હોસ્પિટલ્સ અને બીજી એસેન્શિયલ સર્વિસીસ માટે જે જરૂરી એલપીજીના જે સપ્લાય છે એમાં કોઈ ઇસ્યુ નથી, એટલે લોકોને અપીલ પણ છે કે ખોટી ઉતાવળ કરીને કે આપણે જે હોય ને જેટલી આપણી જરૂરિયાત છે, જરૂરિયાત કરતાં વધારે આપણે જો કે કરીએ તો એક પેનિક સિચ્યુએશન ઊભી થાય છે, એટલે પેનિક કરવાની કોઈ જરૂર નથી। એટલે આપણે જે નોર્મલી રીતે ડોમેસ્ટિકમાં અને બધામાં જે સપ્લાય કરીએ છીએ એટલે એ સપ્લાય અવિરત છે, એટલે એમાં કોઈ ઇશ્યુ ધોરણ 10ના વિદ્યાર્થી પર જીવલેણ હુમલાનો મામલો સામે આવ્યો છે। જિલ્લા શિક્ષણ અધિકારી ભગીરથસિંહ પરમારે ઘટનાને ગણાવી ગંભીર ઘટના, સામેલ વિદ્યાર્થીની મનોચિકિત્સક પાસે કાઉન્સેલિંગ કરાવ્યું અને જરૂરી આ ઘટના ખૂબ જ ગંભીર અને નિંદનીય ઘટના પોલીસ વિભાગ તરફથી હાલ કાર્યવાહી કરવામાં આવી રહી છે। સુરતના પાંડેસરા વિસ્તારની અંદર આવેલી ગેલેક્સી આર્મી ઇન્ટરનેશનલ શાળાની અંદર એક દુઃખદ ઘટના બની છે, જે બાબત એમ કહી શકાય કે વિદ્યાર્થીઓ માટે નિંદનીય છે કે આવી કોઈ પણ પ્રકારની ઘટના કોઈ પણ શાળામાં બનવી જોઈએ નહીં। શાળાની અંદર ધોરણ 1 થી 8નો વાર્ષિક ઇનામ વિતરણ કાર્યક્રમ હતો। એ કાર્યક્રમની અંદર ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓ અને તેના વાલીને બોલાવવામાં આવ્યા હતા, પરંતુ આ શાળાની અંદર જે અભ્યાસ કરતો ધોરણ 10નો વિદ્યાર્થી જે હાલ બોર્ડની પરીક્ષા આપી રહ્યો છે એ વિદ્યાર્થી પણ હાજર હતા। વિદ્યાર્થીઓની અંદર કોઈ પણ બાબતે ઝઘડો થતાં શાળાના પરિસરની બહાર જે બાળ કિશોરો છે તે પૈકી જે એક વિદ્યાર્થી ઉપર હુમલો થયો છે, 4 વિદ્યાર્થીઓએ તે વિદ્યાર્થી ઉપર હુમલો કરવામાં આવ્યો। એ પૈકી 2 વિદ્યાર્થીઓ આ શાળાના હતા અને 2 વિદ્યાર્થીઓ અન્ય શાળાના હતા, જે તપાસ પ્રક્રિયા પોલીસ ડિપાર્ટમેન્ટ અંતર્ગત ચાલી રહી છે, પરંતુ 4 બાળ કિશોરો દ્વારા એક વિદ્યાર્થી ઉપર છરી વડે હુમલો કરવામાં આવ્યો છે, જેથી કરીને એ વિદ્યાર્થી અત્યારે હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, પરંતુ આવી કોઈ પણ પ્રકારની ઘટના શાળામાં બનવી ન જોઈએ। સુરતની અંદર તમામ શાળાઓની અંદર સ્કૂલ બેગ વિદ્યાર્થીઓની આકસ્મિક રીતે ચેક કરવાનું જણાવવામાં આવ્યું છે। વાલીઓ શાળાએ વિદ્યાર્થીઓને મોકલે ત્યારે પણ સ્કૂલ બેગ ચેક કરે તેવું સૂચન કરવામાં આવ્યું છે, પરંતુ આવા કોઈ બાબતની અંદર જાણ થાય તો વિદ્યાર્થીઓને મનોચિકિત્સક પાસે ચકાસણી કરાવીએ, જેથી કરીને આવી કોઈ પણ પ્રકારની ઘટના શાળામાં ન બને। આ વિદ્યાર્થીઓને હાલ અટકાયત પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવી છે। વધારે વિગતવાર તપાસ પોલીસ વિભાગ દ્વારા થઈ રહી છે, પરંતુ આવી કોઈ પણ પ્રકારની ઘટના શાળામાં ન બને તે માટેની તાકીદ દરેક શાળાઓને કરવામાં આવે છે કે આ બાબતે તકેદારી રાખવી, જેથી કરીને આવી કોઈ પણ પ્રકારની ઘટના શાળામાં
વડોદરાનું બારણપુરા રાત્રિના સમયે ચીખવાટથી ગુંજી ઉઠ્યું હતું. સામાન્ય બોલાચાલીએ લોહિયાળ સ્વરૂપ ધારણ કરતા પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. ઘટનાની ગંભીરતાને જોતા મદદનીશ પોલીસ કમિશનર અશોક રાઠવા અને અન્ય ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. આજે યોજાયેલી પત્રકાર પરિષદમાં નાયબ પોલીસ કમિશનર મંજિતા વડઝારાએ વિગતો આપતા જણાવ્યું હતું કે પારિવારિક ઝઘડાના પરિણામે આ કરુણ અંજામ આવ્યો છે. અત્યારે હાલ એમના પરિવારના જનોની પૂછપરછ ચાલે છે. એ પ્રમાણે પ્રારંભિક તબક્કે પતિ પત્ની વચ્ચે એકબીજા પર શક વહેમ હતો. એ બાબતે છેલ્લા કેટલાય સમયથી બંનેને અણબનાવ બનતો હતો. એ સંદર્ભે દિશા લાગે છે કે એના પતિને શક હોવાનું હોય અને એમાં આવેશમાં આવીને એણે એના પત્નીની હત્યા કરી હોય એવું પ્રારંભિક જાણી આવેલ છે. કેટલા વાગે બનાવ બન્યો? પોલીસને ઘટનાની જાણ ક્યારે થઈ અને પોલીસે સ્થળ પર પહોંચીને શું જોયું? મોડી રાત્રે આ બનાવ ડિનર સમયે એમના પરિવારમાં બોલાચાલીનું વાતાવરણ ઊભું થયેલું એટલે લેટ નાઇટ પોલીસ પાસે આ માહિતી આવેલી અને જેવી આ માહિતી આવેલી એ પ્રમાણે ઘટના સ્થળે જઈને તપાસ કરતા જે રીટાબેન જેનું મૃત્યુ થયું છે રીટાબેન સોલંકી અને એમના પતિ પર શક હતો તો એના પતિને તાત્કાલિક પોલીસની અલગ અલગ ટીમો શોધી લાવી અને પછી એમને તરત એમને પૂછપરછ માટે લાવ્યા હતા. પછી શકવહેમ જતા એની પર પૂછપરછ કરી અને પછી આગળની કાર્યવાહી કરી. અત્યારે હાલ જે પ્રમાણે પૂછવામાં આવે છે કારણ કે એ સમયે એમના ડિનરના સમયનો વેળા હતી. એ વખતે એમના પરિવારના સભ્યો પણ હતા કે જે મૃતક બેન છે એના સાસુમાં, મૃતક બેન છે એનો મોટો દીકરો જે 14 વર્ષનો છે એ બધા પણ હતા અને આ લોકો ખાવાની બાબતમાં કોઈ નાની બોલાચાલી થઈ હતી. એના પછી બંટીભાઈ જે આરોપી જે મરનારનો પતિ પણ છે એને પણ શક ગયેલું કે તું તારા કોઈની સાથે આડા સંબંધો છે. એ બાબતે બોલાચાલી થતા ઉગ્ર બોલાચાલી થતા આવેશમાં આવીને એને આ હત્યા કરેલી અને હા ઘટના સ્થળ પરથી જે ચપ્પુનો ઉપયોગ કર્યો છે એ ત્યાં મળી આવેલ છે. સાવરકુંડલા શહેરમાં કાટકિયા કોલેજમાં જુનિયર ક્લર્કની પરીક્ષા પેપરમાં ગેરરીતિનો મામલો સામે આવ્યો છે. આરોપ લગાવનાર ભાજપના પાલિકા સભ્ય સામે ફરિયાદ નોંધાઈ છે. નગરપાલિકાના સદસ્ય ધર્મેન્દ્ર મહેતા સહિત આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ જગદીશ ઠાકોર સહિત કુલ 3 સામે ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસ ફરિયાદ જુનિયર ક્લર્કની પરીક્ષાના પેપરમાં બારકોડ સ્ટીકર વગર લેવાઈ હતી. પરીક્ષા ઉત્તરવહીમાં વ્હાઇટનર મારીને સુધારો કરવા અંગે વાલીએ ટ્રસ્ટી મંડળ પર લગાવેલ હતા આરોપ. પૂર્વ કોર્પોરેટર સાવરકુંડલા નગરપાલિકા ગત શનિવારે સાવરકુંડલા નૂતન કેળવણી મંડળ સંચાલિત કાણિકિયા કોલેજની અંદર એક જુનિયર ક્લાર્કની વર્ગ 3ની પરીક્ષાનું પ્રશ્ન પેપર હતું. એમાં ગેરરીતિ થઈ હતી. ઘરે મારો છોકરો પરીક્ષા દઈને આવ્યો. એક વાલી તરીકે મેં એને પૂછ્યું કે બેટા પેપર કેવું ગયું? એટલે છોકરાએ મને એવું કીધું પપ્પાની આ ગેરરીતિ હતી, આવી રીતે મારા નામ લખાવ્યા અને માથે વાઇટર મળાવ્યા, બારકોડ સ્ટીકર નહોતું. એટલે મેં તરત જ ટ્રસ્ટીઓશ્રીઓનો કોન્ટેક્ટ કર્યો. મેં પ્રિન્સિપાલનો પહેલાં કોન્ટેક્ટ કર્યો. પ્રિન્સિપાલે કીધું કે આમાં ટ્રસ્ટીઓ આ બધું હકાવે છે, આ જે કાંઈ કરે છે એ. એટલે મેં ટ્રસ્ટીઓને મુકુંદભાઈ નાગરેશનનો કોન્ટેક્ટ કર્યો. એણે મને બસાવ કર્યો. એણે પછી વિનુભાઈ રાવળને ફોન કર્યો, એણે બસાવ કર્યો. પછી હું રૂબરૂ ગયો. મેં એને પરીક્ષાની આખી એને સ્ટોરી કીધી કે આવી રીતે અહીંયા થયું છે, આની તપાસ થવી જોઈએ અને અન્યાય ન થવો જોઈએ. ગામમાં આવું એક નામ સાંભળ્યું છે કે દીકરીને એકને લેવાના છે, તો આવી રીતે ભાવનગર બોટાદથી છોકરાઓ દૂરથી આવતા હોય, આ છોકરાઓને શું સમજવું કે પરીક્ષા દેવા માટે તો તમે નામ નક્કી કરી નાખતા હોય એવું ગામમાં ચર્ચાવું છે. એટલે એને અમારી યારે કોઈ પણ રીતે અમને હરખો વ્યવસ્થિત જવાબ નહોતા દેતા. તો અમે ધીરજ રાખી છે. અમે એની યારે સફળતાપૂર્વક અમે સારી રજૂઆત કરી. એને એ રજૂઆત એને નહોતી ગમતી. બરાબર, મીડિયા સાક્ષી હતું, મીડિયા ત્યાં હાજર હતું, સીસીટીવી કેમેરા હતા, બધામાં કૂટેજ છે, કોણે શું કર્યું છે, હું કેમ છું છે. ખોટી મને જાણવા મળ્યું છે કે મારી ઉપર એફઆઈઆર થઈ છે. મને ન્યાયપાલિકા ઉપર ભરોસો છે, સત્યનો વિજય થાય અને જો ખોટી રીતે આમનામ હાલશે તો હું અનશન ઉપવાસ ઉપર પોલીસ સ્ટેશનમાં બેસી જવાનો છું. જ્યાં સુધી સત્યનો વિજય નહીં થાય ત્યાં સુધી હું અનશન ઉપર રહીશ.
તમારી ઉપર એવા આક્ષેપ છે કે ગાળો બોલ્યા, ધમકી આપ્યા, તમે એવું કાંઈ કર્યું છે? પણ જો સામે કેમેરા છે, વિડીયો ઉતારેલા છે, તપાસ કરી લે ને એવું કાંઈ હોય તો મને ફાંસીના માસડે ચડાવી દે. સાબરકાંઠાની વાત કરવામાં આવે તો સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના કઠવાડિયા ગામે ગઈકાલે મોડી સાંજે ખેતરમાં જવાના રસ્તે મુદ્દે બે જૂથો વચ્ચે બોલાચાલી થઈ હતી. બોલાચાલી બાદ મામલો ઉગ્ર બનતા 3 શખ્સોએ એક યુવક પર ચપ્પુના ઘા ઝીંક્યા હતા. ત્યારબાદ 2 મહિલાઓએ પણ યુવકને પથ્થર વડે હુમલો કરતા યુવક ગંભીર રીતે ઘાયલ થઈ ઢળી પડ્યો હતો. યુવકને સારવાર અર્થે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાજર તબીબોએ તેમને મૃત જાહેર કર્યો હતો. ઘટનામાં અન્ય 4 વ્યક્તિઓને પણ સામાન્ય ઈજાઓ પહોંચી હતી, જેમને પ્રાથમિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનના કઠવાડિયા ગામ ખાતે ગઈકાલ સાંજના 7:30 વાગ્યા આસપાસ ખેતરમાં રસ્તો કેમ બંધ કરો છો એ બાબતે 2 પક્ષો વચ્ચે મારામારીનો બનાવ બનેલો છે, જેમાં એક પક્ષ જે રસ્તો હતો એ જેસીબીથી ખોદીને બંધ કરતા હતા કે ભાઈ અહીંયા પગદંડી જ રસ્તો છે, ટ્રેક્ટર લઈ જવાનો રસ્તો નથી. તો આ બાબતે જે આરોપી પક્ષ છે એમણે એમના સાથે બોલાચાલીને ઝઘડો કર્યો હતો અને એમના ઉપર હુમલો કરી દીધો હતો. હુમલો છરી, લાકડી અને છૂટા પથ્થરોથી કર્યો હતો. આ બનાવમાં એક દુઃખદ મરણ થયેલ છે એક વ્યક્તિનું, તથા અન્ય 4 વ્યક્તિઓને ઈજા થયેલ છે. આ બાબતે હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ખૂન સાથે રાયોટિંગના બનાવ બાબતેનો ગુનો દાખલ કરવામાં આવેલ છે. કોઈ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હોય? હાલ આરોપીઓની તપાસ તજવીજ ચાલુ છે. હજુ સુધી કોઈ પણ આરોપીને અટક કરવામાં આવેલ નથી. ફરિયાદ કુલ 15 વ્યક્તિઓ સામે નોંધાવવામાં આવેલ છે. હિંમતનગરમાં નકલી પોલીસ બની 8 લાખ રૂપિયાનો તોડ કરનાર આરોપીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. એ ડિવિઝન પોલીસ 2 આરોપીને ઝડપી પાડ્યા છે, જ્યારે એક અન્ય આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી છે. ગુજરાતમાં ઘણા વખત લોકો પોલીસની ખોટી ઓળખ આપી લોકો પાસેથી પૈસા પાડવતા હોવાના કિસ્સાઓ સામે આવતા રહ્યા છે. ત્યારે આવો જ એક કિસ્સો હિંમતનગરમાં સામે આવ્યો છે. ગત 10 ફેબ્રુઆરીએ હિંમતનગરના એક વ્યક્તિ પાસેથી અફીણની પકડી કરવામાં આવી હતી અને જ્યારે તે વ્યક્તિ અફીણની પડકી આપવા આવ્યો ત્યારે આરોપીએ પોતાને પોલીસ તરીકે ઓળખાવી તેને ધમકાવ્યો હતો. હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આશરે 1 માસ અગાઉ અપહરણ અને પોલીસની ખોટી ઓળખ આપવા બાબતનો બનાવ બનવા પામેલો, જેમાં આરોપીઓએ ફરિયાદી પાસે 10 લાખ જેટલી રકમની માંગણી કરેલી, જેમાંથી 8 લાખ રૂપિયા મેળવી લીધેલા અને જો નહીં આપે તો એમને ખોટા કેસમાં ફસાવી દેવા માટેનું જણાવેલું. આ બાબતે ગુનો દાખલ થયેલ છે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અને હાલ સુધી 2 આરોપીઓ છે, જે ચિરાગ વણકર તથા વિષ્ણુભાઈ ખત્રી, એમને પોલીસે અટક કરેલ છે. કયા બાબતના ખોટા ગુનામાં કેસ કરવાની વાત કરી? અફીણની પડીકી મંગાવેલી અને એ લઈને આવેલો ત્યારે એમને રોકેલો અને પછી એમ કીધું હતું કે ભાઈ અમે પોલીસ તરીકેની ઓળખ આપેલી, જો એ પૈસા નહીં આપે એની પાસે પહેલાં 10 લાખની માંગણી કરવામાં આવેલી. તાપી સોનગઢ તાલુકાના બાંધરપડા ગામે આવેલ ગીધમાડી આયા ડુંગર પર આદિવાસી સમાજનું પૌરાણિક દેવસ્થાન છે, જ્યારે ડુંગર પર ખ્રિસ્તી સમુદાય દ્વારા મરિયમ માતાનું મંદિર બનાવતા વિવાદ ઊભો થયો છે. આ અંગે સમાજના આગેવાનો દ્વારા રજૂઆત કરવામાં આવી કે સમગ્ર ગુજરાતમાં દબાણ દૂર કરવા બુલડોઝર કાર્યવાહી થાય છે, તો તાપી જિલ્લામાં કેમ નથી? આ બાબતે ઉપર સુધી રજૂઆત થતા મુખ્યમંત્રી કચેરી દ્વારા ગેરકાયદેસર દબાણને 2023માં દૂર કરવા કાર્યવાહી કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આજે 16/3/2026ના રોજ વિયારા કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા. જે ગીધમાળી જે આયા ડુંગર છે, જે દેવ ડુંગર અમારો છે, જે કણિક અંસારીમાં છે, તે ત્યાં ખ્રિસ્તી સમાજના લોકોએ અવૈધ બાંધકામનું નિર્માણ કર્યું છે અને ત્યાં અવૈધ સ્ટ્રક્ચર ઊભું કર્યું છે. તો એને તાત્કાલિક ધોરણે તોડવામાં આવે
એ અવૈધ બાંધકામ દૂર કરવામાં આવે એના માટે અમે મોટી સંખ્યામાં આદિવાસી સમાજ ભેગા થઈને આજે આવેદન પત્ર કલેક્ટર સાહેબને આપ્યું છે અને કલેક્ટર સાહેબે અમને બહુ ખૂબ સરસ અને શાંતિથી સાંભળ્યા છે અને 15 દિવસની અંદર આ ડિમોલેશન આ જે અવૈધ નિર્માણ થયું છે ગીધમાળીમાં એ દૂર કરવામાં આવશે એવી બાંહેધરી આપી છે અને 15 દિવસ પછી પાછા મળીશું અને મુલાકાત કરીશું એવી પણ બાંહેધરી આપી છે. એટલે કલેક્ટર સાહેબે અમને ખૂબ સંતોષકારક જવાબ આપ્યો છે અને અમે આજે બધા આખા આદિવાસી સમાજ ખુશ થઈને ગયા છે કે 15 દિવસમાં જે ગીધમાળી પર અવૈધ બાંધકામ છે, જે અવૈધ નિર્માણ છે એ વહેલી તકે દૂર થશે. જય બિરસા, જય દેવમુગરાવારી માતા, જય ગીધમાળીમાં. રામ રામ. અમે આજે અહીં સૌ આદિવાસી સમાજ ભેગા થયા હતા અને અમારી માંગ એ જ હતી કે જ્યાં અમારા પૂર્વજો જ્યાં દેવસ્થાન હતું, અમારું પવિત્ર સ્થાન હતું ગીધમાળી આયા ડુંગર, જે અમારા માટે શ્રદ્ધાનું કેન્દ્ર છે અને અમારા સમગ્ર આદિવાસી સમાજ ત્યાં દર વર્ષે હિજારી લઈને પૂજવા જાય છે. તો એ બાબતે અમે અગાઉ પણ ઘણી વખતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને તંત્ર દ્વારા એ ગેરકાયદેસર જે જમીન છે ત્યાં નોટિસો આપવામાં આવી હતી. તેમ છતાં પણ ત્યાં જે પ્રવૃત્તિઓ ચાલે છે મિશનરીઓ દ્વારા તેને કોઈ પણ રીતે તંત્ર રોકી નથી શકતું. એટલે ફરી વખત અમારે કલેક્ટર સાહેબને અરજી આપવા પડી, આવેદનપત્ર આપવા પડ્યું. એ માટે અમે સૌ અહીંયા ભેગા થયા હતા અને અમારી માંગ એ જ હતી કે વહેલી તકે જેવી રીતે આખા ગુજરાતની અંદર બુલડોઝર ચાલે છે તો એ તાપી જિલ્લાની અંદર ક્યારે ચાલશે? એ જે જગ્યા વિવાદિત છે ત્યાં 3 નોટિસ મળી ચૂકી છે, છતાં પણ તંત્ર હજુ ઊંઘમાં હોય અને એ કોના ઈશારા પર કામ કરી રહ્યું છે એ અમારે જાણવું છે. તાપી જિલ્લામાંથી લાંચિયો બાબુ ઝડપાયો. ઉકાઈ ખાતે મદદનીશ મદદસોગ કચેરીમાં ફરજ બજાવતા તેજસ રમેશભાઈ ચૌધરીને એસીબીની ટીમે ઝડપી લીધો. 6000 રૂપિયાની લાંચ લેતા એસીબીના છટકાવમાં આવી ગયો લાંચિયો બાબુ. પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના અંતર્ગત લાભાર્થીને સબસિડી આપવાની એવેજ પેટે માંગી હતી. મોડાસામાં આંગણવાડી કર્મચારીઓનો વિરોધ સામે આવ્યો છે. આઈસીડીએસ ઓફિસ આગળ આંગણવાડી કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી વિવિધ માંગો સાથે આંગણવાડી કર્મચારીઓ એકત્રિત થયા હતા. આંગણવાડી કર્મચારીઓ ઓનલાઈન 5 માર્ચથી કામગીરીથી અડગા રહ્યા હતા, તો આગામી 18 થી 20 માર્ચ સુધી આંગણવાડી કર્મચારીઓ કામગીરીથી અડગા રહેશે. ઓનલાઈન કામગીરીના ભરણને કારણે બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણ પર ન્યાય નથી આપી શકતો. માંગ ન સંતોષાય ત્યાં સુધી મહિલા કર્મચારીઓ પોતાની માંગ પર અડગ રહેશે. આજે અમે ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન તરફથી અમારા યુનિયને નિર્ણય કરેલો છે કે અમે તારીખ 5મી માર્ચથી જે ઓનલાઈનની કામગીરી બંધ કરેલી હતી તે આજ દિવસ સુધી સરકારશ્રીએ અમારા કોઈ પ્રશ્નોનું નિરાકરણ કરેલું નથી, જેના કારણે હવે અમારા યુનિયને નિર્ણય કરેલો છે કે આગામી 18 માર્ચથી 20 માર્ચ સુધી અમે કામથી દૂર રહેવાના છીએ અને જે રજા રિપોર્ટ ભરી અને આજે આવેદનપત્ર માટે આવેલા છીએ. અમારી સરકારશ્રીને નમ્ર વિનંતી હતી કે જો તમારે અમારી જોડે મોબાઈલમાં કામગીરી કરાવી હોય તો 2022 થી તમે જે વાયદો કરેલો છે કે તમને મોબાઈલ આપવામાં આવશે તેની ગ્રાન્ટ પણ આપને ચૂકવાઈ ગયેલી હોવા છતાં આજ દિન સુધી કાર્યકર બહેનોને એક મોબાઈલ આપી શકતા નથી અને રોજે રોજ નવી એપ્લિકેશનો લાવે છે. એપ્લિકેશનો અને ઓનલાઈનની કામગીરીનું ભારણ એટલું બધું વધી ગયું છે કે બહેનો બાળકોના પૂર્વ પ્રાથમિક શિક્ષણ ઉપર બિલકુલ ધ્યાન આપી શકતી નથી. તો સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી કે ઓનલાઈન કામગીરી કરવાની ના નથી, પરંતુ એના માટે તમે અમને સારા એવા મોબાઈલ આપો. ગ્રાન્ટ તો ઓલરેડી ચૂકવાઈ જ ગઈ છે. દરેક 1 લાખ રૂપિયાના કર્મચારી હોય એને તમે કોમ્પ્યુટર આપો, લેપટોપ આપો તો 10,000ના માનદ વેતનવાળી બહેનો 10,000ના પગારમાં કેટલું કામ કરશે? અને અમે અમારા પર્સનલ મોબાઈલની અંદર પણ આજ સુધી કામ કરેલું જ છે, પરંતુ અમારા મોબાઈલ હવે હેક મારવા લાગે છે. અમારા મોબાઈલ ચાલતા નથી, જેના કારણે અમે ઓનલાઈન કામગીરી બંધ કરેલી છે. પરંતુ ઓનલાઈન કામગીરીનું ભારણ એટલું વધી ગયું છે કે બહેનો માનસિક રીતે ત્રાસી ગઈ છે. બીજું કે હાઈકોર્ટની અંદર અમે જે ચુકાદો જીત્યા હતા જેની અંદર કાર્યકર બહેનોને 24,800 અને તેરા ગણોને 20,300 નું જે લઘુત્તમ વેતન ચૂકવવા માટે કહેવામાં આવ્યું હતું એ પણ સરકારે આજ દિન સુધી આપેલું નથી. તો સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી કે દરેકને જો અધિકારી હોય, એમએલએ હોય, સંસદ સભ્ય દરેકને જો મોંઘવારી નડતી હોય તો આ 10,000 પગારમાં, આ 5,000 પગારમાં આ કાર્યકર તેરાગર બહેનોનું ઘર કેમ ચાલે? શું કાર્યક્રમો રહેવાના તમારા? આ 3 દિવસની અંદર અમારા 18મી માર્ચથી પ્રોગ્રામ જે ચાલુ થાય છે અને સૌથી પહેલાનો 18 માર્ચનો દિવસ છે એ દિવસે અમે તાલુકા પંચાયતે ધરણા કરીશું.
પછી 19 તારીખે અમે જિલ્લા પંચાયતે ધરણા કરવાના છે અને 20મી માર્ચે પણ અમે ધરણા કરવા. બનાસકાંઠા સરદાર કૃષ્ણનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીનો 21મો પદ્મ વિધાન સમારોહ આજે રાજ્યપાલ તથા યુનિવર્સિટીના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ સમારોહમાં રાજ્યપાલના હસ્તે વિવિધ શાખાઓના 36 તેજસ્વી વિદ્યાર્થીઓને તેમની વિશિષ્ટ શૈક્ષણિક સિદ્ધિઓ માટે એ બદલ 139 સુવર્ણ ચંદ્રકો એનાયત કર્યા હતા અને તેમાં 7 ચાન્સલર ગોલ્ડ મેડલ, 6 વાઇસ ચાન્સલર ગોલ્ડ મેડલ અને 26 ડોનર ગોલ્ડ મેડલનો સમાવેશ થાય છે. એ ઉપરાંત યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીના કુલ 510 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં દીક્ષિત કરવામાં આવી હતી, જેમાં 302 સ્નાતક, 154 અનુસ્નાતક અને 54 વિદ્યાર્થીઓને પીએચડીની ડિગ્રી પ્રાપ્ત થઈ હતી. સાબરકાંઠા હિંમતનગરના છાપરિયા વિસ્તારમાં અકસ્માતની ઘટના સામે આવી. મિની ટેમ્પો ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા ટેમ્પો સીધો ઘરમાં ઘૂસ્યા. માટલા તેમજ માટીના કામ કરતા પ્રજાપતિ સમાજના એક ઘરના આગળ રાખેલ માટલા અને અન્ય માટીની ચીજવસ્તુઓ પર ટેમ્પો ફરી વળ્યો. ઘટના સમયે એક આધેડ વયના વૃદ્ધ ઘરમાં જવા માટે અંદર જતા બનાવ બન્યો. સદનસીબે વૃદ્ધનો બચાવ થઈ ગયો હતો અને કોઈ જાનહાનિ થઈ નથી. ટેમ્પો ચાલકે પહેલા ઘર આગળ પાર્ક કરેલી કારને ટક્કર મારી અકસ્માત સર્જ્યો. અકસ્માતના કારણે વિસ્તારમાં થોડા સમય માટે રોડ પર ટ્રાફિક જામ પણ સર્જાયા હતા. સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના નોલી અને લાખટકા ગામમાં જિલ્લા પોલીસ અને પીજીવીસીએલ દ્વારા સંયુક્ત સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. લુખ્ખા તત્વો અને બુટલેગરો સામે તંત્રે લાલ આંખ બતાવી કડક કાર્યવાહી શરૂ કરી છે. આ સર્ચ ઓપરેશન દરમિયાન 1550 ઘરોમાંથી ગેરકાયદેસર વીજ કનેક્શન ચેક કરવામાં આવ્યા હતા, જેમાં 186 વીજ જોડાણમાં વીજ ચોરી ઝડપી પાડવામાં આવી હતી. આ સર્ચ ઓપરેશનમાં પીજીવીસીએલની ટીમ દ્વારા 2.53 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો હતો. સુરેન્દ્રનગર જિલ્લામાં આજે ઘણા બધા જે માફિયાઓ અને જે બદમાશ તત્વો છે આના ઉપર કાર્યવાહી માટે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અને પીજીવીસીએલની ટીમ દ્વારા સંયુક્ત રૂપથી જે ઘણા બધા જે ગામડાઓ છે નોલી, લાખાવડ, રામપરા અને સૌકા, આ ગામડાઓમાં પોલીસ અને જે પીજીવીસીએલની બંનેની ટીમો સાથે રહીને અને કાર્યવાહી કરવામાં આવેલ છે. અને કાલે જે કાર્યવાહી અત્યારે જે અમે લોકો કાર્યવાહી કરી છે, અમે પીજીવીસીએલની 120 ટીમો હતી અને પોલીસની અને સાથે 300 ની આસપાસ પોલીસ, અમે હું જાતેથી અને એએસપી શ્રી અને ડીવાયએસપી લીમડી અને એલસીબી અને એસઓજી તમામની ટીમો સાથે રહીને અને ત્યાં કાર્યવાહી કરવામાં આવેલ છે. અને એ ગામડાઓમાં લગભગ 2.53 યાની 2.5 કરોડનો દંડ પીજીવીસીએલ દ્વારા આ લોકોને ફટકારવામાં આવે છે. જ્યુવેનાઇલ વિજિલન્સ ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલું હતું, જેની અંદર સખત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલો હતો. આ વિજિલન્સ ડ્રાઈવની અંદર સાયલા તાલુકાના લાખાવડ તથા નોલી ગામ તથા લીમડી તાલુકાના સૌકા ગામ તથા વઢવાણ તાલુકાના રામપરા ગામ એ વીજ ચેકિંગ કરવામાં આવેલું હતું. સૌકા ગામ અને રામપરા ગામ જ્યાં પીજીવીસીએલ જ્યુવેનાઇલ દ્વારા સૌથી પહેલી વખતે ચેકિંગ કરવામાં આવેલું છે, અગાઉ ચેકિંગ કરવામાં આવેલું નથી. જ્યુવેનાઇલ વિજિલન્સ ડ્રાઈવ. તો હાલ સમાચારમાં આટલું જ. વધુ સમાચાર માટે જોતો રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, ગુજરાતની ધડકન. નમસ્કાર.